તો સુરતના શૈલેષભાઈનું આતંકી હુમલામાં મૃત્યુ નિપજ્યું છે। મૃતક શૈલેષભાઈના પિતા વતનથી સુરત આવ્યા છે તો કાશ્મીરથી શૈલેષભાઈનો મૃતદેહ લઈ રવાના થયો છે। તો શૈલેષભાઈના સુરતમાં અંતિમ સંસ્કાર થશે। પરિવાર સાથે ફરવા ગયેલા શૈલેષભાઈને મૃત્યુ મળ્યું છે। જન્મદિનની ઉજવણી કરવા માટે જ શૈલેષભાઈ કાશ્મીર ગયા હોય તેવી શક્યતા છે, જ્યાં જન્મદિવસના એક દિવસ પહેલા જ તેઓ મૃત્યુ પામ્યા। શૈલેષભાઈના સુરતમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। જમ્મુ એન્ડ કાશ્મીરની ઘટનામાં શૈલેષભાઈ કંઠારિયાનું મોત નીપજ્યું છે। પરિવાર જે છે વતનથી આવી પહોંચ્યા છે। જે રીતના શૈલેષભાઈ જે છે છેલ્લા 10 વર્ષથી જે છે હરિકુંજ સોસાયટીમાં રહેતા હતા અને તેઓની નોકરીમાં જે બેંક કર્મચારી હોવાથી બદલી મુંબઈ ખાતે થઈ ગઈ હતી ને 1 વર્ષથી પરિવાર સાથે મુંબઈમાં રહેતા હતા અને મુંબઈમાં જે છે તેઓ મુંબઈથી પરિવાર સાથે જે છે જમ્મુ કાશ્મીર ગયા હતા અને આતંકી હુમલામાં શૈલેષભાઈનું મોત નીપજ્યું છે। હાલ જે મોટા વરાછા ખાતે જે છે શૈલેષભાઈના કાકાનું ઘર આવેલું છે અને પરિવાર લોકો જે છે વતનથી જે છે અહીંયા આવી પહોંચ્યા છે। શોકમાં મગ્ન જોવા મળી રહ્યા છે। જે રીતના ઘટના બની છે શૈલેષભાઈના જે પિતા જે છે હિંમતભાઈ પણ જે છે અહીંયા આવી પહોંચ્યા છે। હાલ જે જાણવા મળી રહ્યું છે કે જે રીતના ઘટના બની છે અને ઘટનાને લઈને સમગ્ર પરિવાર સહિત જે છે સુરતમાં રહેતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ ઘટનાને લઈને જે છે લોકો જે છે એક બાદ એક અહીંયા આવી રહ્યા છે અને હાલ જે રીતના શૈલેષભાઈની જો વાત કરવામાં આવે, શૈલેષભાઈ જે છે મુંબઈમાં 1 વર્ષથી રહેતા હતા અને તેમની પત્ની, પુત્ર અને એક પુત્રી સાથે રહેતા હતા અને જે રીતના તેઓ જમ્મુ કાશ્મીર ખાતે પરિવાર સાથે જે રીતના રજા હોવાથી ત્યાં ફરવા માટે ગયા હતા અને તે દરમિયાન જ આતંકી હુમલો થયો હતો અને આતંકી હુમલામાં જે છે શૈલેષભાઈનું મોત નીપજ્યું છે। મોતને લઈને જે છે સમગ્ર પરિવાર સહિત સોસાયટીના લોકોમાં જે છે શોકનો માહોલ જે છે હાલ જોવા મળી રહ્યો છે। હાલ તો જોઈ શકાય છે કે જે રીતના પરિવારના લોકો જે છે શૈલેષભાઈના મૃતદેહને જે છે ભારત લાવવામાં આવે ને તેનો સાથ જે છે સુરતમાં જે છે મૃતદેહને લાવવામાં આવનાર છે અને તેમનું અંતિમ સંસ્કાર પણ જે છે અહીં કરવામાં આવનાર છે સુરત ખાતે। જે રીતના જાણવા મળી રહ્યું છે હાલ તો અમરેલીના જે છે મૂળ વતની છે શૈલેષભાઈને અમરેલીથી જે છે તેમના પિતા સહિત જે છે તેમના પરિવારના સંબંધીઓ જે છે અહીંયા આવી પહોંચ્યા છે। શૈલેષભાઈને 4 બહેનો છે અને 4 બહેનનો એકના એક ભાઈ હતો શૈલેષભાઈને। અચાનક આતંકી હુમલામાં મોત નીપજતા આખું પરિવાર જે છે શોકમાં મગ્ન થઈ ગયું છે। હાલ તો સમગ્ર ઘટનાને લઈને જે છે લોકોમાં પણ જે છે ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ આતંકી હુમલો થયો અને આ આતંકી હુમલામાં જે બેંક કર્મચારી જે છે સુરતના જે છે શૈલેષભાઈ જે છે કડથિયા જે છે તેમનું મોત નીપજ્યું છે। હાલ તો જે પરિવાર જે છે હાલ જે મૃતદેહ જલ્દીથી જલ્દી તેમને સોંપવામાં આવે અને જે અંતિમ ક્રિયા જે છે સુરત ખાતે કરવામાં આવનાર છે। કેમેરામેન વિજય બિસાની સાથે પ્રશાંત વિરે, જી મીડિયા, સુરત। સમાચારો યથાવત રહેશે, હાલ રોકાઈશું એક વિરામ માટે।